હાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ગાર્લિક બ્રેડ બનાવીશું. તો મેં એક વાડકો લીધો છે, એમાં અમૂલ મસ્તી દહીં લીધું છે, જે 20 રૂપિયાવાળું આવે છે તે, અને મિક્સ કરી લઈશું. અને આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું એમાં, અને અડધી ચમચી મીઠું ઉમેરીશું. આ અમે 2 પાર્ટ કર્યા છે. એક પાર્ટમાં બહુ લાંબુ થઈ જાય એટલે 2 પાર્ટ કર્યા છે. વિડીયો આખો આવે નહીં. તો 1 ચમચી બેકિંગ પાવડર ઉમેરીશું આપણે, અને અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરીશું, અને મિક્સ કરી લઈશું. 1 કપ આપણે મેંદો ઉમેરીશું, અને 1 કપ આપણે ઘઉંનો લોટ ઉમેરીશું. તો આપણે ઘઉંનો લોટ ઉમેરીને મિક્સ કરી લઈશું. મિક્સ કરીને આપણે હવે લોટ બાંધી દઈશું. તેલ નાખીશું આપણે એમાં. તેલ ઉમેરીને મેં 1.5 ચમચી તેલ ઉમેર્યું છે, અને તેલ ઉમેરીને આપણે હાથેથી લોટ બાંધી લઈશું. જે બહુ ઢીલો બી લોટ નહીં ને બહુ કઠણ બી નહીં, એવો લોટ બાંધવાનો છે આપણે. તો થોડુંક પાણી ઉમેરીશું આપણે. થોડુંક જ પાણી મેં ઉમેર્યું હતું. તો દહીંમાં પાણી આવે છે, એના લીધે બંધાઈ જશે લોટ આપણો. તો આપણો લોટ બાંધીને બહુ કઠણ નહીં બાંધવાનો, અને બહુ ઢીલો બી નથી બાંધવાનો. તો આપણો લોટ બંધાઈ ગયો છે. અને હવે આપણે તેલ નાખીને લોટ કેળવી લઈશું હાથથી, થોડોક એ કરીને. અને હવે આપણે લોટને ઢાંકીને ભીના કકડે ઢાંકી દેવાનો છે, ભીનો કકડો કરીને. તો એને 5 મિનિટ રેસ્ટ આપવાનો છે. તો આ વિડીયો આખો બનાવીએ તો લાંબો થઈ જાય છે. તો હવે આપણે ડીશ ઢાંકી દઈશું એના પર, અને આપણે હવે આગળની પ્રોસેસ કરીશું. 5 મિનિટ એને રેસ્ટ આપીશું. તો આપણે એક વઘારિયું લઈ લીધું છે. તો વઘારિયું લઈને આપણે 1 ચમચો તેલ ઉમેર્યું છે, અને 8 થી 10 લસણની કળીઓ મેં લીધી છે. તો લસણની કળીઓ આપણે તેલમાં તળી લઈશું એને. તો લાલ થાય થોડી, એટલે આછા ગુલાબી રંગની, તો આપણે એને કાઢી લઈશું. તો કાઢીને આપણે એને ડબ્બીમાં લઈને વાટી દઈશું. અમૂલ બટર બનાવવાનું છે, તે અમૂલનું બટર લીધું છે મેં. તો એને ગાર્લિક બટર બનાવવા ખાતર તો આપણે ચીલી ફ્લેક્સ નાખીશું એમાં, અને ઓરેગેનો ઉમેરીશું. તો ઓરેગેનો ઉમેરીને આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે મિક્સ કરીને એને આગળની પ્રોસેસ